જ્યારે પણ ક્રિકેટનું નામ લેવાય ત્યારે જામનગર શહેરનું નામ આપોઆપ આવી જાય છે. ક્રિકેટમાં જામનગરનો ક્યાંય જોટો નથી તેવું પણ કહી શકાય છે. પરંતુ હવે પરિસ્થિતિ બદલાઈ છે. સરકાર અને સ્થાનિક તંત્રના પ્રયાસને લીધે જામનગરના આજના યુવાનો માત્ર શિક્ષણ જ નહીં પરંતુ રમતગમતમાં પણ આગળ વધી રહ્યા છે, જેના પુરાવા સમાન આંકડા સામે આવ્યા છે. જામનગરમાં સ્કૂલ ગેમ્સ ફેડરેશન ઓફ ઇન્ડિયા દ્વારા વિવિધ ગેમ્સનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં આ વખતે રેકોર્ડ બ્રેક વિદ્યાર્થીઓની એન્ટ્રી આવી છે. નમસ્કાર. ગુજરાત સરકારશ્રીના રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ અંતર્ગતના સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા આયોજિત અને જિલ્લા રમતગમત અધિકારી જામનગર દ્વારા સંચાલિત સ્કૂલ ગેમ ફેડરેશન ઓફ ઇન્ડિયા એટલે SGFIની રમતો હાલ ચાલી રહી છે, જેમાં 45 જેટલી રમતોનું આયોજન જામનગર ખાતે થયેલ છે. આજ રોજ સ્વિમિંગની સ્પર્ધાનું આયોજન થયેલ છે, જેમાં 70 ભાઈઓ અને 50 બહેનોએ ભાગ લીધેલ છે. ટોટલ 9,000ની ઉપર રજીસ્ટ્રેશન થયેલ છે શહેરની અંદર અને 8,000ની ઉપર રજીસ્ટ્રેશન થયેલ છે રૂરલની અંદર. જામનગરના ખેલાડીઓ હવે અન્ય રમતો તરફ પણ આગળ વધી રહ્યા છે. ત્યારે જામનગરમાં સ્કૂલ ગેમ્સ ફેડરેશન ઓફ ઇન્ડિયાના નેજા હેઠળ અત્યારે વિવિધ 44 થી 45 જેટલી રમતો યોજાઈ રહી છે, જેમાં જામનગર શહેરમાંથી 9,000 અને ગ્રામ્ય વિસ્તારમાંથી 8,000 જેટલા ખેલાડીઓની એન્ટ્રી આવી છે, જે અત્યાર સુધીની સૌથી વધુ રેકોર્ડ બ્રેક કહી શકાય છે. કારણ કે ગત વર્ષે આ રમતોમાં માત્ર શહેર અને જિલ્લા કક્ષામાંથી 10 થી 12,000 લોકો જોડાયા હતા. અને આ બધી સ્પર્ધાઓ જિલ્લા કક્ષાની 1 by 1 થવાની છે. થોડી ઇન્ડોર રમતો હાલ સુધી પૂર્ણ થયેલ છે, જ્યારે આઉટડોર રમતો હવે પછીના સમયની અંદર આપણે પૂર્ણ કરવાના છીએ. ખૂબ જ સારી માત્રામાં ખેલાડીઓએ ભાગ લીધેલ છે, તે ખૂબ સારી વાત છે. જય હિન્દ. આ વર્ષે 17,000થી વધુ ખેલાડીઓ આ ગેમ્સમાં પોતાની આવડત બતાવશે. મહત્વનું છે કે ખેલાડીઓ વધુને વધુ રમતમાં જોડાય તે માટે જામનગર જિલ્લા રમતગમત વિભાગ દ્વારા ડિસ્ટ્રિક્ટ કક્ષાની વિવિધ ગેમ્સનું આયોજન કરવામાં આવ્યું છે.